મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં ભારે ઉબાળો મચ્યો હોવાનું સામે આવ્યું છે. તો મિટિંગ દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દે પ્રશ્નો ઉઠાવનાર વાઇસ ચેરમેન યોગેશ પટેલ પર ચેરમેન અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલીપ ચૌધરી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો આ ઘટનામાં યોગેશ પટેલની સોનાની ચેન અને ચશ્મા તૂટી ગયા હોવાનું જાણવા મળી આવ્યું છે. તો આ મામલો હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, જ્યાં યોગેશભાઈ પટેલે ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરી સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો મળતી માહિતી મુજબ દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગ દરમિયાન યોગેશ પટેલે ડેરીના વહીવટ અને નાણાકીય બાબતો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તો ખાસ કરીને ડેરીના દેવા અંગેના આંકડા પર સવાલ ઉઠાવ્યા હતા. તો યોગેશ પટેલનો દાવો હતો કે ડેરીનું વાસ્તવિક દેવું 17 કરોડ છે, જ્યારે ડેરી દ્વારા પ્રકાશિત પત્રિકામાં તેને 14 કરોડ દર્શાવવામાં આવ્યું હતું. આ મુદ્દે ચર્ચા દરમિયાન બોલાચાલી ઉગ્ર બની અને યોગેશભાઈનો આરોપ છે કે ચેરમેન અશોક ચૌધરીએ તેમના પર હુમલો કર્યો અને લાફો માર્યા. ઉપરાંત ચેરમેનના નજીક ગણાતા ડિરેક્ટર દિલીપ ચૌધરીએ પણ ધક્કામુક્કી કરી હોવાનો આરોપ છે. તો ઘટના બાદ યોગેશભાઈ પટેલ, ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર LK પટેલ સહિતનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું અને ચેરમેન અશોકભાઈ ચૌધરી તેમજ દિલીપભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી. યોગેશ પટેલ, દૂધસાગર ડેરી વાઇસ ચેરમેન. આજે મારી બોર્ડ બેઠક હતી. બોર્ડ બેઠકની અંદર અમુક પ્રશ્નોત્તરી હતી. મારી જોડે અમુક મુદ્દાઓ હતા. ચેરમેનશ્રીને અને MD શ્રીને મારા પૂછવાના હતા. એટલે મેં પૂછતો હતો એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો. 1790 કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું છે જ. એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું. એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ 6 મહિના પહેલાં પણ એમને ધમકી મને આલી હતી. એમના માણસો વારંવાર ધમકી આલે છે અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા. દિલીપ ચૌધરીએ બેને મારા ઉપર હુમલો કર્યો. મારી ચેન પણ તોડી નાખી, મારા ચશ્મા પણ તોડી નાખ્યા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે. ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. એટલે મેં અગાઉ એમના જોડે ઝપાઝપી ના કરીને કે હું પણ કરી શકતો હતો, પણ હું પણ એક પાટીદાર દીકરો છું, હું પણ મારી શકતો હતો. પણ પાર્ટીના કારણે પાર્ટીની ઇમેજ ખરાબ ના થાય એના માટે હું કંઈ પણ કરી ના શક્યો અને મેં FIR કરવા માટે બી ડિવિઝનમાં પણ અરજી કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.